એટલે આ નોકરી જતો તો પણ શેઠિયા કાઢી દીધો, પણ ચેમ કાઢી એ કહેતો નહીં શેઠું. મોટો ભાઈ તો નોકરી જાય પણ ઘરે પૈસા હાલતો નહીં, બધા મોજ શોખમાં ઉડાડી દે. હા પગાર તો થઈ ગયો. હવે થિયેટરમાં જઈને પિક્ચર જો, પછી શાંતિથી પીઝા બીજા ખાઈને રાતે મોડા ઘેર જાય. હા ભાઈ શાંતિ. હા ભાઈ શાંતિ. હવે આપણે થિયેટરમાં પિક્ચર જોવા જવું જવું તો પણ પૈસા નહીં. અલે આ ગોડા હું ટેન્શન કરે, તા ભાઈ ને બેહ્યો. ફરી તો નહીં જો ને. અલે આ ભાઈ કદી ફરે છે કુદી બધો ખર્ચો મારો હેડ. તો હેડો તાન. હેડો. નૈતિક, તું તો માતા જીવન જીવો તા ભાઈ તો કેમ મસ્તી જીવા બુડા. એને ઘરની પરિસ્થિતિ ખબર નહીં પડતી અને મને ખબર પડે એટલે હું આવી રીતે જીવી. હવે તારો ભાઈ ચોય મળે ને તો કેવું પડશે, પહેલા તારા ઘરની પરિસ્થિતિ જો, હવે ભાઈ તારા શોખ ઊંચા પૂરા કરજે. સારું ભાઈ કહેજો. અલે બે ભગવાન કેટલા હેડે. અલે મારા પગાર છે ને ઓને પિક્ચર જોવા લઈ જાઉં. લા કેમ બે તમને એક વાત કહું, ચોકન જોવા લે બે જણા. કોઈ નહીં, તો મારા પગાર થાય એટલે ભાઈ પિક્ચર જોવા લઈ જાઉં. એટલે ભાઈ ત્યાં તારી ઘરની તકલીફ જો, પછી તારા શોખ પૂરા કરજે. આપણે કોઈ ઘરનું ટેન્શન લેતા નહીં, શાંતિથી બિંદાસ ફરવાનું. અલે ભાઈ હવે જો તા બીજી વાત, તારા ભાઈ આટલું બધું દુઃખ અને તું હાલતા ફરે, તને શરમ આવી જવો, શરમ. સાચી વાત, તમે મારા ઓખો કોલ લાગી, મારા જોડે જે પગાર પડે ને એમાં હું ઘેર આવી જાય. આ રેડો તાર પછી મળીએ.